अन्य समाचारों पर नजर करिए। अमदावादના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મુદ્દે તપાસ તેજ કરવામાં આવી છે। ગેરકાયદે ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 10 લોકોના મોતને લઈને તપાસ તેજ કરવામાં આવી। આરોપી મેહુલ ડોડિયા અને સાદિક સૈયદને સાથે રાખીને એસઆઈટીની તપાસ, જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન ઘટના સ્થળે લઈ જઈને કરવામાં આવ્યું છે। પંચનામાની કાર્યવાહી કરવામાં આવી છે। તબિયત લથડતા મહિલા આરોપી રમીલા ડોડિયા હાલમાં સારવાર હેઠળ છે। ફેક્ટરીના આર્થિક અને નાણાકીય વ્યવહારો અંગે એસઆઈટીની સઘન પૂછપરછ, કોઈપણ પ્રકારના પુરાવાના વિના ફેક્ટરી ચલાવવામાં આવતી હોવાની તપાસમાં વિગતો જાણવા મળી છે। એએમસીના કોઈ અધિકારીની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। મેહુલ ડોડિયાના વેપાર સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે। સ્ટોક રજિસ્ટર, કામદારોની યાદી સહિતના મહત્વના દસ્તાવેજો કબજે લેવાની કાર્યવાહી કરવામાં આવી છે। રામોલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનું જે ઉત્પાદન જે છે તે કરવામાં આવતું હતું, જે જગ્યા છે અત્યારે હાલ જોઈ શકાય છે કે અહીં જે આરોપી છે તે લોકોનું અત્યારે હાલ ઘટના સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન જે કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે પંચનામાની જે છે તે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। આ ઘટનાની વાત કરીએ તો અત્યાર સુધીમાં ટોટલ 10 જેટલા લોકો જે છે તે લોકોના મોત થયા છે અને ત્યારબાદ અત્યારે હાલ કહી શકાય કે આરોપીઓને જે છે તે આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને કોર્ટમાં હાજર કર્યા બાદ તે લોકોના રિમાન્ડ જે છે તે માંગવામાં આવ્યા હતા। રિમાન્ડ માંગણી બાદ અત્યારે હાલ જોઈ શકાય છે કે પોલીસની ટીમ જે છે, એસઆઈટીની ટીમ જે છે તે હાલ સ્થળ ઉપર છે અને તે તમામ પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે। કેવી રીતે આખો જથ્થો લાવવામાં આવતો હતો અને અહીં જે આખું જગ્યા જે છે તેની માહિતી જે છે તે ડિટેલમાં ત્યાં લેવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે બીજી તરફના પણ હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આખી આ જગ્યા હતી અને જ્યાં ખુલ્લા આ પ્લોટની અંદર ગેરકાયદેસર રીતે આખું મોટું જે છે તે બાંધકામ ઊભું કરીને અહીં ફટાકડાનો મોટા પ્રમાણમાં ગેરકાયદેસર જથ્થો જે છે તે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમાં જે છે તે બ્લાસ્ટ થયો હતો અને તેને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે કે આરોપીઓને જે છે તે અત્યારે હાલ ઘટના સ્થળ પર લાવવામાં આવે છે। આખો જથ્થો જે છે તે અત્યારે હાલ સાઈડમાં મૂકવામાં આવ્યો છે, જોઈ શકાય છે દ્રશ્યમાં, અને તેને લઈને પણ અત્યારે હાલ આ તમામ જથ્થાની જે છે તે પૂછપરછ, સાથે સાથે પંચનામાની આખી જે કાર્યવાહી જે છે તે હાલ કરવામાં આવી રહી છે અને તેને લઈને પોલીસ જે છે તે અત્યારે હાલ સ્થળ ઉપર આરોપીને લઈને આવી છે અને તમામ આખી ઘટના આખું કઈ રીતે હતું, ક્યાંથી જથ્થો લાવતા હતા, કઈ કઈ જગ્યા પર તે લોકોની સંડોવણી છે, હજુ પણ કેટલા ઘણા ખુલાસા જે છે તે થઈ શકે છે। તે તમામ પૂછપરછ જે છે તે ત્યાં કરવામાં આવી રહી છે અને આરોપીને ત્યાં હાલ સ્થળ ઉપર લાવવામાં આવે છે અને તેમની પૂછપરછ સહિત સાથે સાથે પંચનામાની જે કામગીરી જે છે તે ત્યાં કરવામાં આવી રહી છે। કેમેરામેન જયરામ રબારી સાથે અભિષેક સિવાગેલા, એબીપી અસ્મિતા, અમદાવાદ। બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિટન કોર્ટ નંબર 19 હોય આરોપીઓને દિન 7ના પોલીસ રિમાન્ડ ઉપર સોંપેલ છે। જે અન્વયે બંને આરોપીઓને જે બનાવવાળી જગ્યા લઈને રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવેલા। આ ગામે સૌથી પહેલાં તો આરોપીઓ જે જણાવે છે કે તેઓના મોબાઈલ રાત્રે અહીંયા જે સળગી ગયેલ છે, તો સૌથી પહેલાં તો એ મોબાઈલ શોધવાની કામગીરી કરવાની છે। બાદમાં બનાવ સમયે કોણ કોણ આરોપીઓ અથવા ભોગ બનનાર કઈ જગ્યાએ હતા, જે બાબતમાં ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહેલ છે। તેમજ આ બનાવ સમયે જે ભોગ બનનાર, જે કુલ 9 ભોગ બનનાર હતા, આજે એમાં એક વધારે જે 10મા જણનું પણ એક દુઃખદ અવસાન થયેલ છે। તો આ બધા જે ભોગ બનનાર છે એ લોકો કઈ જગ્યાએ આખો બનાવ કઈ રીતે બનેલો છે એ બાબતે આરોપીઓને સાથે રાખીને પૂછપરછ કરવામાં ચાલી રહેલ છે। આરોપીની જે માતાશ્રી છે, જે આ ગુનામાં આરોપી છે, એને હોસ્પિટલથી રજા આપીને અત્યારે એના પણ રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુમાં છે। અગાઉ આ લોકોનું જ્યારે 2014માં લાયસન્સ રદ થઈ ગયેલું, જે તે સમયે એક વ્યક્તિ આમાં કેજ્યુઅલ્ટી થયેલી, જે તે સમયે ગુનો દાખલ થયેલ અને એમના વિરુદ્ધમાં નિયમ અનુસાર કાર્યવાહી થયેલ। ત્યારબાદ આ લોકોએ 2020માં બીજી વાર એના દીકરાના નામે અલગ જગ્યાએથી લાયસન્સ મેળવેલું હતું। જે સમયે લાયસન્સ મેળવવા માટે તેઓએ નિયમ અનુસાર કાર્યવાહી કરેલી હતી અને છેલ્લા આરોપીઓની પૂછપરછ દરમિયાન છેલ્લા 15 થી 20 દિવસથી આ લોકોએ જે આગામી તહેવારો આવી રહેલ છે, ગણેશ વિસર્જનને જે બધા દશેરા, નવરાત્રિ, એના અનુસંધાને આ લોકો આ જે એક્સપ્લોઝિવનું જે બનાવવાનું કામ ચાલુ હતું। આમાં જે 2 આરોપી છે, એક છે મેહુલ અને બીજો છે સાદિક। તો એમાં જે મેહુલ છે એનું અંદર પેલા જે બોમ્બ આવે છે, મિર્ચી બોમ્બ બનાવવાનું યુનિટ હતું અને જે બીજો છે સાદિક, એનું કોઠી બનાવવાનું હતું। બંને એક જ પહેલામાં, કારણ કે ભાડું જે હતું બંને અડધું શેર કરતા હતા।